અમદાવાદના પકવાન 4 રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઇજાગ્રસ્તનું મોત થયું છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત કમલેશ પાણખાણીયા 7 દિવસની સારવાર પછી જિંદગીનો જંગ હારી ગયા. કમલેશ પાણખાણીયાના મોતથી પરિવાર નોંધારો બન્યો છે. 12મા ધોરણની પરીક્ષા આપનાર દીકરાએ પિતાનો પડછાયો ગુમાવ્યો છે, પિતાનો આશરો ગુમાવ્યો છે. કાર ચાલકે બાઇક સવારને પાછળથી ટક્કર મારી હતી અને અકસ્માત ખૂબ ભયંકર હતો અને એટલો ભયંકર કે બાઇક કારના બોનેટમાં ફસાઈ ગયું હતું. આ બેદરકાર કાર ચાલકે કાર ઉભી રાખવાને બદલે કાર હંકારી મૂકી હતી. પોલીસે કાર ચાલક રોહન પટેલની ધરપકડ પણ કરી હતી. ગત શુક્રવારે અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર એક એક્સિડન્ટ થયો. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો. એક્સિડન્ટની વાત કરવામાં આવે તો એક 4 વ્હીલ ચાલક 2 વ્હીલર ચાલકને ટક્કર મારે છે અને તેનું બાઇક બોનેટમાં ફસાઈ જાય છે. ટક્કર એટલી ભયંકર હતી કે 2 વ્હીલર ચાલક ત્યાં જ નીચે પટકાય છે અને ખૂબ ગંભીર ઈજા થઈ જાય છે અને 7 દિવસ બાદ તેનું મૃત્યુ થાય છે. તેમના પત્ની આપણી સાથે છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું. સેજલબેન, નેહલબેન, જે ઘટના બની ખૂબ દુઃખદાયક ઘટના છે. તમને ક્યારે જાણ થઈ હતી ઘટનાની અને હોસ્પિટલમાં કન્ડિશન કેવી હતી કમલેશભાઈની? મને જાણ મારા જેઠે કરી હતી. મારી પહેલા એમને જાણ થઈ ગઈ હતી અને મને તો હું એકલી હતી એટલે મને મોડી જાણ થઈ હતી અને કન્ડિશન બહુ ક્રિટિકલ હતી અને એક્સિડન્ટ બહુ ભયંકર હતું. એટલે પહેલા એને પબ્લિક જ સોલા સિવિલમાં લઈ ગયા. ત્યાંથી કહી દીધું કન્ડિશન ક્રિટિકલ છે એટલે પછી કેડી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં પણ ડોક્ટરે કીધું કે અંદર પેટમાં નસ ફાટી ગઈ છે, મગજમાં 4 હેમરેજ છે, 4 ફ્રેક્ચર છે અને એની બધી પાસળીઓ તૂટીને અંદર ફેફસા જોડે આખું ચોંટી ગયું હતું. ત્યાં સુધીની બધી કન્ડિશન ક્રિટિકલ જ હતી. ડોક્ટરે ચોખ્ખું એવું કહી દીધું હતું કે એના એકેય અંગમાં એવું નથી કે ક્યાંય ડેમેજ નથી, બધા અંગ ડેમેજ હતા. એટલે કન્ડિશન ભયંકર ક્રિટિકલ છે. બધામાં પૂરેપૂરો રિસ્ક લેવો ફરજિયાત છે અને લ્યો તો જેવી ભગવાનની ઈચ્છા એવું કીધું હતું. પણ અમે રિસ્ક, મેં હિંમત નહોતી હારી કે જ્યાં સુધી લડાય ત્યાં સુધી હું લડીશ. તમે હિંમત નહોતી હારી એવું કીધું. તમે કેડી હોસ્પિટલમાં પણ એક મોટી સર્જરી કરાવવામાં આવી હતી અને ત્યારબાદ તેઓએ તમને રિસ્પોન્સ આપ્યો હતો. કયા 3 સવાલ તમે એમને પૂછ્યા હતા? એ જ્યારે પહેલા તો પેટની સર્જરી કરી ડોક્ટરે કે તાત્કાલિક નસ ફાટી ગઈ હતી એટલે ત્યાં અંદરથી 1 લીટર જેટલું તો એનું બ્લડ નીકળ્યું, એટલું અંદર ફેલાઈ ગયું હતું, નીકળીને નસ ફાટીને બહાર આવી ગઈ હતી. પછી એણે બ્રેઇન સર્જરી કરી તો બ્રેઇન સર્જરીમાં જમણી બાજુ એનું હેમરેજ થયેલું હતું, એની સર્જરી કરી તો એમાં વધારે બ્લડ નીકળતું હતું. એને લીધે આંખની કીકીઓ બહાર આવવા માંડી. આંખની કીકીઓ બહાર આવી એટલે પાછા અમને ડોક્ટરે બોલાવ્યા કે કન્ડિશન બહુ ક્રિટિકલ છે અને એને લીધે મગજમાં બીજી બાજુ નાના મગજમાં સોજા આવવા ચડ્યા લાગ્યા છે અને એમાં પણ કે અંદર કાંઈ અમારાથી બીજી બાજુ તો કંઈ ખોલી શકાશે નહીં. જે થાય મેડિસિનથી જ અમે ટ્રાય કરી શકીએ છીએ. તો અમે મેડિસિનથી અમે ચાલુ રાખવાનું કીધું હતું. એ લોકોએ પૂરેપૂરી મહેનત કરી છે. 3 સવાલ તમે જે પૂછ્યા હતા એમને ઓપરેશન પછી, હું ફરીથી તમને પૂછું છું, એ કયા 3 સવાલો હતા અને રિસ્પોન્સ કમલેશભાઈ આપ્યો હતો તમને? એની બ્રેઇન સર્જરી કરી શનિવારે, પછી સન્ડેના અમને અંદર બોલાવ્યા હતા ત્યારે થોડી ઘણી ખાલી આંખો પટપટાવવાનું ચાલુ કર્યું હતું અને મેં એટલું પૂછ્યું હતું કે તમને મારો અવાજ સંભળાય છે? તો ખાલી આંખો બંધ કરીને હા કીધી. પછી મેં જીભ બહાર કાઢવાનું કીધું તો જરાક જીભ બહાર કાઢી અને ઘરે આવવું છે એટલું પૂછ્યું તો એણે હા પાડી હતી. બસ છેલ્લા 3 રિસ્પોન્સ હતા, પછી તેણે મને કંઈ જ રિસ્પોન્સ નથી આપ્યો. કમલેશભાઈ એક જ કમાવનાર વ્યક્તિ હતા તમારા ઘરમાં? હા, મારા ઘરમાં એક જ છે. હું હાઉસવાઈફ છું ને મારો એક સન છે, એણે 12થની એક્ઝામ આપી હજી તો આ વર્ષે. હવે એ તો વિચારવાનું રહે. સરકારને બસ એટલો જ મારો પ્રાર્થના છે કે મારી સામું જુએ ને આવું બીજા જોડે ના થાય એનું આનું એક્શન લે. જે એક્સિડન્ટ છે એના ઉપરથી જોઈને સરકાર એક્શન લે ને બધાને જે કે ન્યાય દેવાનો હોય એ મારી સાથે તો બનવાનું હતું, બની ગયું, પણ બીજા જોડે ના બને. ખાસ ન્યાય આપો સરકારને. બેફામ ડ્રાઇવિંગ થતી હોય છે, એ બાબતે તમે શું કહેશો? કેમ કે અનેક એવા યુવાઓ હોય છે જે ઘરેથી નીકળી જાય છે લોકોના જીવ લેવા માટે બહાર. યુવાઓને તો એટલી જ વિનંતી કે અત્યારે જે મોબાઈલ જ પથારી ફેરવે છે, ડ્રાઇવિંગ કરતા કરતા હંમેશા મોબાઈલ ના જોવે એ સારું. તો એનોય જીવ બચે ને સામેવાળાનોય જીવ બચે ને એના ઘરનાનું ફેમિલીનું ધ્યાન રહે અને કોઈના જિંદગીમાં કંઈ ના બને એવું પ્રાર્થના. કે
અત્યારે કંઈ બોલી શકે એ પરિસ્થિતિમાં નથી, પરંતુ સરકાર પોલીસ તંત્ર પાસે ફક્ત એક જ માંગ છે કે અમને ન્યાય મળે અને આવું કોઈ પણના પરિવાર જોડે ન થાય. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. કે અત્યારની જનરેશન ફૂલ સ્પીડમાં ગાડી ચલાવે છે અને કોઈનું આજુબાજુ કોઈનું વિચારતા નથી કે પોતાનો પરિવાર વિખાય, સામેનો પરિવાર વિખાય. અમારો પરિવાર તો વિખાઈ ગયો છે. અત્યારે છોકરી નિરાધાર થઈ ગઈ અમારી. કેના આધારે જીવે? કમાવનાર એક જ વ્યક્તિ હતો. મકાનના હપ્તા હજી બાકી છે, લોન ઉપાડી છે. હવે છોકરાને ભણાવો, એનું ભરણ પોષણ કઈ રીતે કરે? મારો એ મેસેજ છે કે તમે એના સામું જોજો. એનું ભવિષ્ય કમાવનાર હતું એ તો એનું બળદિયો છોડીને વહી ગયો, પણ એનું ભવિષ્ય ના બગડે છોકરાનું દીકરીનું, એ વિચારજો. મારો બધાને આ મેસેજ છે.